રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી પેલું પાપનું કામ રાતોરાત જેમ ધાડપાડું લોકો કે લૂંટારૂ લોકો આવે, કોઈને ખબર ન હોય, કોઈની સાથે ચર્ચા નહીં, અડધી રાતે રાજકોટ શહેરના અલગ અલગ જગ્યાએ 13 જેટલા મંદિરો ઉપર ડિમોલેશનનું કામ કરવામાં આવેલું છે। કોઈ પણ ધર્મના મંદિર હોય એની ડિમોલેશન કરતા પહેલાં ધર્મગુરુ સાથે, સોસાયટીઓના રહીશો સાથે ચર્ચા કર્યા પછી તંત્રએ આગળ આવવું જોઈએ। અહીંયા તો કોઈ પણ સાથે ચર્ચા નહીં, માત્ર ને માત્ર ધાડપાડું લોકો આવે એ રીતે 13 મંદિરોના ડિમોલેશન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીના તંત્ર દ્વારા પહેલું કામ હિન્દુઓના મંદિરોને દૂર કરવાનું થઈ રહ્યું છે। અને આપના માધ્યમથી રાજકોટની જનતાને પણ બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે રાજકોટ વોર્ડ નંબર 8 હોય, વોર્ડ નંબર 11 હોય, વોર્ડ નંબર 12 હોય, વોર્ડ નંબર 9 હોય, આ બધા વિસ્તારોમાં મંદિરોમાં ક્યાંક ને ક્યાંક ડિમોલેશન થયા છે। હમણાં જ આપણે બધાએ અલગ અલગ પાર્ટીના જનપ્રતિનિધિઓને ચૂંટીને મોકલા, તો બંધારણે આપણને જે વાત આપી છે, લોકશાહીએ જે આપણને વાત આપી છે કે આપણા જે લોકપ્રતિનિધિઓ કોર્પોરેટરો ચૂંટાઈને ગયા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, જ્યારે અડધી રાતે આપણા મંદિરો તૂટ્યા ત્યારે આ લોકો ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। લોકોએ પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ પાર્ટીના હોય, આ પ્રશ્ન તમારે જાગૃત નાગરિક તરીકે લોકપ્રતિનિધિઓને, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્યને પૂછવો જોઈએ। કારણ કે હમણાં જ ચૂંટણી ગઈ ત્યારે અલગ મોઢાની વાત અને ચૂંટણી પૂર્ણ થયા પછી અલગ મોઢાની વાત। વિકાસના નામે ચૂંટણી પૂર્ણ થયા પછી પહેલું કામ 13 મંદિરોનું ડિમોલેશન। તમે વિચાર તો કરો, ક્યાં જઈને રાજકોટની જનતાના જે ક્યાંક ને ક્યાંક આસ્થા જોડાયેલી છે એની સાથે ચેડા કરવાનું કામ આ તંત્ર દ્વારા થઈ રહ્યું છે। અમે આને વખોડીએ છીએ, અમે પણ આ આસ્થામાં જોડાયેલા છીએ। આજે રાજકોટની અંદર બીજા મંદિરો ઉપર આવી તરાપ આ લૂંટારૂ લોકો ન પાડે અને લોકો જાગૃત થાય એના માટે અમે આ કામ કર્યું છે। આવનારા દિવસોની અંદર લોકો જ્યાં અમને બોલાવશે ત્યાં લોકોના પ્રશ્નને વાચા આપવા માટે સમગ્ર અમારો કોંગ્રેસ પરિવાર ઊભો રહેશે અને આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર કોઈ પણ ધર્મની અંદર આ રીતે રાજકોટ મહાનગરપાલિકાનું જે કૃત્ય છે એ ન થાય।